26 ફેબ્રુઆરી 2026 ગુરુવાર આજનું સંપૂર્ણ પંચાંગ અને શુભ મુહૂર્ત. તિથિ કે તો ફાગણ સુદ એકાદશી. અભિજીત મુહૂર્ત. ફાગણ સુદ એકાદશી. એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત પવિત્ર દિવસ છે. એકાદશી ભગવાન વિષ્ણુજીને સમર્પિત પવિત્ર દિવસ છે. ઉપવાસ જપ તપ માટે ઉત્તમ દિવસ છે. આજનો દિવસ ઉપવાસ માટે અને જપ તપ માટે ઉત્તમ દિવસ છે. ખૂબ અને ખૂબ સારો દિવસ છે. દાન પુણ્ય કરવાથી વિશેષ ફળ મળે છે. દાન પુણ્ય કરો તો આજના દિવસે તમને વિશેષ ફળ મળશે. શુભ કાર્ય મધ્યાહ્ન બાદ કરવું ઉત્તમ ગણાય. શુભ કાર્ય મધ્યાહ્ન બાદ કરવું એ ખૂબ સારું કહેવાય છે. તિથિ સમય કે તો સવારે અંદાજિત 9-10 મિનિટે. આ સમયે ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી આજે ખૂબ અને ખૂબ સારો દિવસ છે. આજના દેવતા કે તો ભગવાન વિષ્ણુ, ભગવાન લક્ષ્મી દેવી, સાંઈ બાબા, ભગવાન બ્રહ્મા જે જગતના તાત કહેવાય છે, જગતના સર્જનાર કહેવામાં આવે છે. આજના દિવસનું શુભ અને ખૂબ શુભ મુહૂર્ત છે. આજે તમે કોઈ પણ સારું એવું કાર્ય તમે કરી શકો છો. આજે ફાગણ સુદ એકાદશી. એકાદશી એટલે ભગવાન વિષ્ણુને સમર્પિત દિવસ. 26 ફેબ્રુઆરી 2026 ગુરુવાર ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્મા, ભગવાન દત્તાત્રેય, ભગવાન લક્ષ્મી દેવીનો આજે ખૂબ અને ખૂબ પવિત્ર દિવસ છે. નક્ષત્ર કે યોગ કે અને કરણ કે ખૂબ અને ખૂબ સારા સમયના છે. નક્ષત્ર કે તો આજનું નક્ષત્ર મૃગશિરા. આજનું ખૂબ અને ખૂબ સારું નક્ષત્ર છે મૃગશિરા. તમે આ નક્ષત્રમાં કોઈ સારું એવું કાર્ય કરી શકો છો. યોગ કે તો શુભ. આજનો યોગ કે તો ખૂબ અને ખૂબ શુભ માનવામાં આવે છે. કરણ કે તો બાવ. આજે કરણ કે તો બાવ. ચંદ્ર રાશિ કે તો વૃષભ. ચંદ્ર રાશિ કે તો વૃષભ. આજે રાશિ ખૂબ અને ખૂબ સારી છે. ચંદ્ર રાશિ કે તો વૃષભ. જમીન દાન કાર્ય, મકાન કાર્ય માટે અનુકૂળ દિવસ છે. એટલે કે તમે કોઈ સારી એવી જમીન ખરીદી શકો છો. પાર્ટી પ્લોટ જો તમારે લેવા હોય તે પણ તમે ખરીદી શકો છો. આજનું તમે દાન કરી શકો છો. કોઈ પીળા વસ્ત્રનું દાન કરી શકો છો. એ આજના દિવસ માટે ખૂબ શુભ માનવામાં આવે છે. મકાન કાર્ય તમે કરી શકો છો. તમે મકાન જો તમારે નવું ખરીદવું હોય અથવા પ્રોપર્ટી ખરીદવી હોય મકાનની તો પણ તે પણ તમે ખરીદી શકો છો. ખૂબ અને ખૂબ સારો સમય છે. નવા મકાનમાં તમે કુંભઘડો પણ મૂકી શકો છો. એના માટે પણ ખૂબ અને ખૂબ સારો સમય છે. આજનો દિવસ જમીન દાન કાર્ય માટે અને મકાન કાર્ય માટે આજનો દિવસ ખૂબ અને ખૂબ સારો માનવામાં આવે છે. 26 ફેબ્રુઆરી 2026 ગુરુવાર સૂર્યોદય ક્યારે થશે, સૂર્યાસ્ત ક્યારે થશે, કયા સમયમાં તમારે શુભ પૂજન કરવાનું છે તેના વિશેની સંપૂર્ણ ડિટેલ આપણે આગળ સમજીએ. સૂર્યોદય કે તો 6:55, સૂર્યાસ્ત કે તો 6:25. આજના દિવસે સૂર્યાસ્ત કે તો 6:25. પ્રાંતઃ સમય કે તો પૂજન સમય માટે શુભ. પ્રાતઃ સમય કે તો પૂજન સમય માટે શુભ માનવામાં આવે છે. સાંજે આરતી માટે શુભ માનવામાં આવે છે. સાંજના સમયે તમે આરતી કરી શકો છો.
સૂર્ય આરાધનાના ઉત્તમ દેવ કયા છે? સૂર્ય દેવની જો તમે આરાધના કરતા હો તો તેમના માટે ઉત્તમ જો કોઈ દેવ હોય તો એ સૂર્યદેવ છે. સૂર્યદેવને તમે વહેલા સવારે ઉઠીને પાણી અર્પણ કરો, કળશમાં પાણી અર્પણ કરો અને 108 વાર ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ જાપ કરો, જેથી તમારો પૂરો દિવસ સુખી સંપન્નથી જશે. આજનો દિવસ ખૂબ અને ખૂબ સારો એવો છે. શુભ મુહૂર્ત પણ ખૂબ અને ખૂબ સારા છે. તમે આજના દિવસમાં કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો. 26 ફેબ્રુઆરી 2026 ગુરુવારની ચંદ્ર વિગતની સંપૂર્ણ માહિતી આપણે ચંદ્ર વિશેની સંપૂર્ણ માહિતી જાણીશું. 1. ચંદ્ર વૃષભ રાશિમાં છે. ચંદ્ર વૃષભ રાશિમાં આજના દિવસે વૃષભ રાશિમાં છે. 2. મન સ્થિર રહે છે. મનને તમે સ્થિર રાખજો. 3. ધન કે લાભનો તમને આજે સંકેત થશે. ધન કે લાભનો તમને સંકેત થશે. 4. કૃષિ જમીન કાર્ય માટે શુભ છે. કૃષિ અથવા જમીન કાર્ય માટે શુભ છે. 4. રાત્રે ધ્યાન કરવાથી શુભ માનવામાં આવે છે. જો તમે રાત્રે ધ્યાન કરશો આજના દિવસે તે શુભ અને શુભ સર્વોત્તમ માનવામાં આવે છે. અને દેવ કે તો ચંદ્રદેવ. 26 ફેબ્રુઆરી 2026 ગુરુવારના સોઘડિયા એટલે આખા દિવસના સોઘડિયા. કયું સોઘડિયું શુભ છે, કયું લાભ છે, કયું અમૃત છે, કયા સોઘડિયામાં તમે સારું એવું કાર્ય કરી શકો તેના વિશે આપણે સંપૂર્ણ ડિટેલ જાણીએ. શુભ 7:45 થી 9:10 આ સમય શુભ છે. આમાં તમે કોઈ પણ સારું એવું કાર્ય કરી શકો છો. લાભ 9:10 થી 10:35 આ સમય પણ ખૂબ અને ખૂબ સારો છે. આ સમયમાં પણ તમે કોઈ લાભનું કાર્ય કરી શકો છો. અમૃત 10:35 થી 12 આ સમય પણ ખૂબ અને ખૂબ સારો છે. આમાં તમે કોઈ પણ સારું એવું કાર્ય કરી શકો છો. અમૃત જે 10:35 થી 12 આ સમય પણ ખૂબ અને ખૂબ સારો છે. જલ 1:25 થી 2:50 આ સમય પણ ખૂબ અને ખૂબ સારો છે. આમાં પણ તમે સારા કાર્ય કરી શકો છો. શુભ આ અતિ ઉત્તમ બીજું શુભ સોઘડિયું. પહેલું શુભ સોઘડિયું 7:45 થી 9:10 અને બીજું શુભ સોઘડિયું 4:15 થી 5:40 આ બંને સોઘડિયામાં તમે કોઈ શુભ કાર્ય કરી શકો છો. લગ્નનું મુહૂર્ત છે, સગાઈનું મુહૂર્ત છે, કોઈ પણ તમે શુભ કાર્ય આમાં કરી શકો છો. ખૂબ અને ખૂબ સારું સોઘડિયું છે. જો તમે રાત્રે કોઈ કાર્ય કરવા માંગતા હો તો આ સમયમાં તમે જો કાર્ય કરી શકો છો. લાભ 7:15 થી 8:50 આ સોઘડિયું ખૂબ અને ખૂબ સારું છે. રાત્રે કાર્ય કરવા માટે આ સોઘડિયું ખૂબ અને ખૂબ સારું છે. 7:15 થી 8:50 આમાં તમે કોઈ પણ સારું એવું કાર્ય કરી શકો છો. શુભ રાત્રે માટે શુભ જો કોઈ સમય હોય તો આ છે 10:25 થી 12. 10:25 થી 12 આ સોઘડિયું પણ રાત્રિના માટે ખૂબ અને ખૂબ સારું અને અનુકૂળ સોઘડિયું છે. રાહુ કાળ આજે શું કરવું અને શું ન કરવું. આ સમયમાં તમારે શું કરવું અને શું ન કરવું તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. સમય 1:30 થી 3 આ સમયે રાહુ કાળ છે. ખૂબ અને ખૂબ ભયંકર કાળ છે. આ સમયમાં બને ત્યાં સુધી શુભ કાર્ય ન કરવું. આ સમયમાં શું ન કરવું તો કે નવું કાર્યની શરૂઆત ન કરવી. 1:30 થી 3 નવા કાર્યની શરૂઆત ન કરવી. કોઈ પણ સોદો ન કરવો. જમીન છે, મકાન છે, કોઈ પણનો સોદો ન કરવો. મુસાફરી ન કરવી. કોઈ પણ જો તમે સારી જગ્યાએ જવા માંગતા હોય તો આ સમયમાં મુસાફરી બને ત્યાં સુધી ન કરવી.
શું કરવું? આ સમયમાં તમે જો કરવાનું કોઈ કાર્ય હોય તો શું કરી શકો? તો કે પૂજા પાઠ તમે આ સમયમાં કરી શકો છો. તે શુભ કાર્ય માનવામાં આવે છે. જન્મદિવસ માટે શુભ સમય. જો આજે તમારો જન્મદિવસ હોય તો આ સમયમાં તમે સારું એવું કાર્ય કરી શકો છો. કોઈ એવા વ્યક્તિ હોય જે ગરીબ વ્યક્તિ હોય તેમને કપડાનું દાન કરો, કોઈ પૈસાનું દાન કરો. જો તમારાથી થાય તો પૈસાનું દાન કરજો, ખોરાક અને રોટી કપડાનું દાન કરજો, વસ્ત્રોનું દાન કરજો. 8 થી 9:30 આ સમય ખૂબ અને ખૂબ સારો છે. આમાં તમે કેક કાપી શકો છો. 10:30 થી 12 આ પણ સૌથી શુભ છે. આ સમયમાં જ તમે કેક કાપવાનું રાખજો. આ સમય ખૂબ અને ખૂબ સારો સમય છે. 1:30 થી 3 આ સમય પણ ખૂબ અને ખૂબ સારો છે. 4:30 થી 6 આ સમય પણ ખૂબ અને ખૂબ સારો છે. આમાં પણ તમે શુભ કાર્ય કેક કાપી શકો છો. 8 થી 9:30 આ સમય પણ ખૂબ અને ખૂબ સારો છે. પણ જો તમે કેક કાપવાનું શરૂઆત કરી રહ્યા છો તો પહેલાં તમે શ્રી ગણેશાયનું પૂજન કરવું અને પછી જ કેક કાપવાનું કાર્ય કરવું. જો આજે તમારી લગ્ન એનિવર્સરી હોય તો તમે મંદિરે જજો, ભગવાનની પૂજા કરજો. બંને પતિ પત્ની બંને દંપતીઓ સાથે ભગવાનની પૂજા કરજો. મંદિરે જઈને ફૂલ નહીં તો ફૂલની પાંખડી કોઈ અમુક ગરીબોને આપજો. તમે જો લગ્ન એનિવર્સરી ઉજવવા જઈ રહ્યા છો તો આ સમયમાં જ ઉજવજો. આ સમય ખૂબ અને ખૂબ શુભ માનવામાં આવે છે. 9:15 થી 10:45 ખૂબ અને ખૂબ શુભ સમય છે. 11 થી 12:15 આ સમય પણ ખૂબ અને ખૂબ શુભ છે. 2 થી 3:30 આ પણ ખૂબ અને ખૂબ સારો સમય છે. 5 થી 6:30 આ સમય પણ ખૂબ અને ખૂબ સારો છે. આમાં પણ તમે એનિવર્સરી ઉજવી શકો છો. 8:15 થી 9:45 આ સમય પણ સારો છે. પહેલાં લક્ષ્મી માતાનું પૂજન કરજો, પછી જ ઉજવજો.